4 ફેબ્રુઆરી 2025 થી ગુરુ ગ્રહ થવાના છે માર્ગી। આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુરુના માર્ગી થવા વિશે, જેનાથી 3 રાશિઓને મોટો ફાયદો થશે, જેનું ભાગ્ય બદલાશે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલું રહેવું જરૂરી છે। અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ગતિ અને સ્થિતિ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દરેક રાશિના જીવનને એ અસર કરે છે। એવું કહેવાય છે કે ગ્રહો મર્યાદિત સમય માટે એક રાશિમાં રહે છે। ચાલો તમને જણાવીએ કે ગ્રહોના આ રાશિ પરિવર્તન 12 રાશિઓ પર અલગ અલગ અસર કરે છે। તો એવામાં 4 ફેબ્રુઆરી 2025ના રોજ ગુરુ વૃષભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે, જેનો કેટલીક રાશિઓ પર ભારે પ્રભાવ પડશે। એવું માનવામાં આવે છે કે આ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓના નામ, જેમના ખાલી ખિસ્સા ટૂંક સમયમાં ભરાવાના છે। 4 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 3 કલાક અને 9 મિનિટથી દેવગુરુ સીધી ગતિમાં એટલે કે માર્ગી ગતિમાં આગળ વધવાના છે। તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને ગુરુની આ માર્ગી ચાલ વૃષભ રાશિમાં ખૂબ જ ફાયદો કરાવવાની છે। તેમને પોતાના રોજગાર મળશે, ઉપરાંત તમે તમારા કાર્યસ્થળમાં જબરદસ્ત સફળતા જોઈ શકશો। એવું માનવામાં આવે છે કે આ રાશિ ગોચરથી, આ પરિવર્તનથી મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સંબંધોમાં પણ સુધારો થતો જણાશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ। આ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે સકારાત્મક પરિણામો લાવશે। કર્ક રાશિના લોકોને વ્યવસાયમાં ઘણી જ પ્રગતિ મળશે। આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકોને આ તકનો લાભ લેવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ છે, જેનાથી બમણો લાભ થઈ શકે। ઉપરાંત લગ્ન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે અને જૂના રોકાણોનો લાભ પણ મળતો જણાશે। અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિ। ગુરુ વૃષભ રાશિમાં સીધા આવવાથી સિંહ રાશિના લોકોનું જીવન બદલાઈ શકે છે। એવું માનવામાં આવે છે કે આ ગોચરને કારણે સિંહ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળશે, તમને તમારા કરિયરમાં ઈચ્છિત સફળતાઓ મળશે। આ સાથે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે। આવી સ્થિતિમાં ગુરુના વૈદિક મંત્રોનું અનુષ્ઠાન કરી અને દેવગુરુ બૃહસ્પતિ ગ્રહનો મોટો લાભ તમે મેળવી શકો છો। તો મિત્રો, 4 ફેબ્રુઆરીથી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી ચાલ શરૂ કરવાના છે અને 4 ફેબ્રુઆરીથી જ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ, કર્ક તથા સિંહ રાશિના જાતકોને આ પ્રમાણે લાભાલાભની સ્થિતિઓ નિર્મિત કરવા જઈ રહ્યા છે। તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો। આ વિડીયોને લાઈક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।